અમારા ફળ લોકોને આપી દઈએ છીએ, એમ તમારો પુત્ર સુખદેવ એવું ફળ છે જેનો જન્મ જગતના કલ્યાણ માટે થયો છે, માટે તમે એનો મોહ છોડો. યમ પ્રવજંત. ઘણા લોકો કહે છે કે સુખદેવજી સંન્યાસ લેવા માટે પિતાનો આશ્રમ છોડી ભાગ્યા, પણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે સંન્યાસ લેવા માટે નહીં, એ તો જન્મતા દિગંબર છે. સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા છે, કારણ કે વ્યાસજીનો આશ્રમ છે. કેટલાય સંસારીઓની સાથે સંન્યાસીઓ બધા જ ભેગા થઈ અને વ્યાસજીને વંદન કરવા આવે છે. કદાચ કોઈનો સંગ દોષ લાગી જાય તો એ સંગ દોષના ભયથી સુખદેવજી પિતાનો આશ્રમ છોડીને ભાગ્યા છે. જો ભક્તિ માર્ગમાં દુસ્સંગ તો બાધક છે જ. દુસ્સંગ કોને કહેવાય? જેનાથી આપણી ચિત્તની વૃત્તિઓ બગડે, પ્રભુને છોડીને લૌકિક સંસારમાં મન આસક્ત થાય, જેનાથી આપણામાં ખોટી કુટેવો આવે, મન આપણું વિચલિત થાય, જીવ પ્રભુથી વિમુખ થાય. બધું દુસ્સંગ એ તો મહાબાધક છે. પણ અહીંયા સંગ પણ બાધક છે, એટલા માટે સંગ દોષ કહ્યું છે. ત્રણ વસ્તુઓ છે. એક તો છે સંગ, બીજું છે સત્સંગ અને ત્રીજું છે દુસ્સંગ. સત્સંગ જીવને ભગવત પરાયણ કરે છે. લૌકિક સંસારની આસક્તિ છોડાવી સત્સંગ પ્રભુ સુધી પહોંચાડે છે, પ્રભુ સુધી પહોંચવાનું માધ્યમ છે. સંગ છે તે લૌકિક સંસારમાં મોહ જગાડે છે, અને દુસ્સંગ છે એ તો માણસનો ભાવ બગાડે છે, ભગવાનથી વિમુખ કરી દે છે. દુસ્સંગ તો બાધક છે, પણ સંગ દોષ પણ બાધક છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. જો સંગ માણસને ના વિનાશ સુધી પહોંચાડે છે. માણસ જ્યારે કોઈનો સંગ કરે ત્યારે એના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ પ્રગટ થાય છે. એકબીજાના સંગમાં રહેવાથી આપણને પણ એની જેમ અનેક ઈચ્છાઓ થાય. બાજુવાળાને ત્યાં 60 ઇંચનું ટીવી આવ્યું, મારે ત્યાં હજી 40 ઇંચનું કેમ? પેલા મારા પાડોશીએ મર્સિડીઝ કાર લીધી, મારી પાસે તો જે મારુતિ છે. પેલા તો બંગલો બનાવી લીધો, હું તો હજી એક ફ્લેટમાં રહું છું, હું પણ બંગલો બનાવું. પેલાના ઘરમાં સારું ફર્નિચર આવ્યું, હું પણ બનાવું. એકબીજાને જોઈને માણસોના મનમાં ઈચ્છાઓ પ્રગટ થાય છે. પેલા એ સારો સૂટ પહેર્યો છે, હું પણ એના જેવો સીવડાવું. જાત જાતની ઈચ્છાઓ માણસના મનમાં થાય. પેલા જેવી ઘડિયાળ હું પહેરું, પેલા જેવો મોબાઈલ હું વાપરું. માણસની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી. સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાય. તેને માણસની ઈચ્છાઓ જ્યારે પૂરી ન થાય, ઈચ્છાઓ અધૂરી રહી જાય, ત્યારે મનમાં ક્રોધ આવે. હવે માણસને ક્રોધ આવે ત્યારે ક્રોધમાં માણસ પોતાનો બધો વિવેક ચૂકી જાય. પછી માણસમાં સારા નરસાનો વિવેક ન રહે. શું બોલવું, શું ના બોલવું, શું કરવું, શું ના કરવું, એ વિવેક માણસ ચૂકી જાય. એની બુદ્ધિમાં ભ્રમ થાય, સ્મૃતિ ભ્રમ થાય. ને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. માણસની બુદ્ધિ બગડે ને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ બગડે એટલે પછી માણસ ન કરવાનું જ કરે, સર્વનાશ થાય. આ સંગ દોષ માણસને સર્વનાશ સુધી પહોંચાડે છે. એટલા માટે કોઈનો સંગ ન કરો, નિસંગ રહો. આ સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા છે. પણ જો આપણે માનવી છીએ, માનવી એ સામાજિક પ્રાણી છે. આપણે સમાજમાં અનેક લોકોની સાથે રહીએ છીએ.
માણસ કોઈનો કોઈનો સંગ તો હંમેશા ઈચ્છે છે. આપણે કોઈનો સંગ કર્યા વગર રહી શકતા નથી. તો શું કરવું? શ્રી મહાપ્રભુજી બહુ સુંદર ઉપાય બતાવ્યો. સંગ સર્વાત્મના સચેત ત્યક્તુમ ન શક્ય. તમે સંગ છોડી દો, પણ તમે જો કોઈનો સંગ ન છોડી શકો, કોઈનો સંગ કરવો હોય, સદભિષ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. સાધુ એટલે સાધુ ચરિત. આપણે ત્યાં જેને ભગવદીય કહેવાય છે, જેનું સંપૂર્ણ જીવન પ્રભુમય થઈ ગયું છે, પ્રભુના માર્ગે જે ચાલી રહ્યો છે, જેને પ્રભુની અનુભૂતિ થઈ રહી છે, એવા ભગવદીઓનો સંગ કરો તો એમના સંગથી એ પણ તમને પોતાના જેવા ભગવદી બનાવશે. એ તમને પ્રભુ સુધી પહોંચાડશે. લૌકિકમાં કોઈનો સંગ થશે તો તમારું બહુ બગાડશે. અને એટલા માટે એ સંગ દોષના ભયથી સુખદેવજી પિતાનો આશ્રમ છોડીને ભાગ્યા. બીજું, આ શ્લોકમાં સુખદેવજીનું નામ ક્યાંય લીધું નથી. મુનિ કહીને સંબોધન કર્યું છે. એના બે કારણ. એક તો કહે છે અસુતા મુનિ. અસુતા એટલે જે જાગી ગયો છે. જો ઉઠવામાં અને જાગવામાં ફરક છે. માણસ સવારે પથારીમાં આળસ મરડીને ઊભો થાય ત્યારે કહેવાય કે ઊંઘમાંથી ઉઠ્યો છે, પણ જ્યારે માણસની ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે આ માણસ હવે જાગ્યો છે. અને જાગેલા જ બીજાને જગાડી શકે છે. ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાનની બોધત. માણસ પેલા ઉઠે પછી જાગે છે. જે જાગે બીજાને જગાડી શકે. એવા મુનિ સુખદેવજી છે. મુનિ એટલે જે સતત મનનશીલ હોય, જે સતત પ્રભુનું ચિંતન કરતા હોય. અને નામ ન લેવાનું બીજું એક કારણ છે, શાસ્ત્રની મર્યાદા છે. પોતાના પ્રિય વ્યક્તિનું નામ લઈને ક્યારે પણ સંબોધન ન થાય. એનાથી દૂરી સહન કરવી પડે, એનાથી વિપ્રયોગ સહન કરવો પડે. પત્નીએ ક્યારે પતિનું નામ ન લેવાય, અને પતિ પત્નીનું નામ લઈને ન બોલાવે, કંઈક ઉલામના નામથી બોલાવે. આજે તો તુકારી નામ લઈને બોલાવે છે, ફેશન છે, જુદી વાત છે. પિતાએ પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ ન લેવાય. પિતા પણ પુત્રને મૂળ નામથી ન બોલાવે, ગુલામણા નામથી બોલાવે. એમ શિષ્યોએ ક્યારે ગુરુનું નામ ન લેવાય, અને ગુરુ પણ પોતાના મુખ્ય શિષ્યનું નામ ન લે. અન્ય સંપ્રદાયમાં તો જુદું નામકરણ કરવામાં આવે છે. શાસ્ત્રની મર્યાદા છે. સુખદેવજી એવા ગુરુ છે, એટલા માટે એમનું નામ સ્પષ્ટ રૂપે નથી લીધું. એવા સુખદેવજીને વંદન કરે છે. હવે આપણે આવીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય જેવું દિવ્ય સ્થાન છે. સુંદર મજાની વિદ્યાપીઠ છે. એના કુલપતિ શૌનકજી છે. 88,000 ઋષિઓ ત્યાં તપ કરી રહ્યા છે, અધ્યયન કરી રહ્યા છે. સૂતજી ત્યાં આવ્યા છે. બધાની ઈચ્છા થઈ ભાગવતજીની કથા શ્રવણ કરવી છે. પ્રાચીન સમયમાં કોઈ સમયની મર્યાદા નથી કે 7 દિવસની કથા સાંભળવી છે, કે 9 દિવસની સાંભળવી છે, કે 1 મહિનાનું પારાયણ કરવું છે. એ તો ભગવત નામને કોઈ મર્યાદા ના હોય, અવિરત ચાલતી રહે. સ્વર્ગની કામનાથી 1000 વર્ષ ચાલે એવો સહસ્ર સમ નામનો યજ્ઞ આરંભ થયો છે. બધાની એવી ઈચ્છા થઈ આ યજ્ઞ ચાલે ત્યાં સુધી નિરંતર કથા શ્રવણ કરીએ, અને યજ્ઞ ચાલે ત્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય. એટલા માટે મૃત્યુ દેવતાનું પણ આવાહન કર્યું છે. ત્યાં સૂતજી પધાર્યા, આસન પર બિરાજમાન કરાવ્યા, એમનું પૂજન કર્યું છે. બહુ સુંદર પરિચય આપ્યો છે શ્રોતા ને વક્તાનો. નૈમિષે સુસમાસીન અભિવાદ્ય મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ
વક્તા અને શ્રોતા બંનેનો કેટલો સુંદર પરિચય આપ્યો. વક્તા કેવા છે? મહામતી જ્ઞાની વક્તા છે. અને શ્રોતા કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. પ્રભુની કથા સાંભળવામાં કુશલ. ચિત્તની વૃત્તિ જ્યાં ત્યાંના ભટકતી હોય. કથા છોડીને કોઈ લૌકિક કામમાં મન ના હોય, કથા છોડીને હાથમાં મોબાઈલ ના લે, કથા સાંભળતી વખતે બીજું કઈ કામ હાથમાં ન હોય, ચિત્ત કેવલ કથામાં હોય. એનું કારણ શ્રવણ કરવા માટે કાન અને ધ્યાન બંને હોવા જોઈએ. તમારું ધ્યાન બીજે ભટકતું હોય ને ખાલી કાનથી સાંભળો ને તો સાંભળેલું યાદ ના રહે. કાન અને ધ્યાન બંને હોય ત્યારે આપણે યોગ્ય રીતે શ્રવણ કરી શકીએ. અને જો હજારો વર્ષ પહેલાનો સમય છે, એ સમયે લાઇટ, માઇક, સાઉન્ડ સિસ્ટમ કોઈ વ્યવસ્થા નથી. વક્તા એક છે, શ્રોતા 88,000 છે, છતાંય કોઈની ફરિયાદ નથી આવતી, મારા જોરથી બોલો સંભળાતું નથી. વિચારો કેટલી એકરૂપતા આવી હશે વક્તા અને શ્રોતામાં. પૂજન કરીને 7 પ્રશ્નો પૂછાયા છે. જો નૈમિષારણ્યનું સ્થાન બહુ સુંદર બતાવ્યા. નિમિષ એટલે આંખનો પલકારો ઝપકીએ એટલો સમય નિમિષ માત્ર. નૈમિષારણ્ય એવું સ્થાન છે જ્યાં પલક માત્ર પણ પ્રભુના ભક્તો પ્રભુની કથા વગર રહી શકતા નથી. નૈમિષારણ્ય એવું સ્થાન છે જ્યાં આંખના પલકારામાં પ્રભુમાં આપણું મન લાગી જાય એવું સ્થાન છે. 7 પ્રશ્ન પૂછાયા છે. મહારાજ, જગતમાં કથા તો અનેક પ્રકારની છે, પણ સઘળી કથાઓનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત વિવેક કઈ રીતે અમારામાં આવે? વૈષ્ણવો માયાને મોહનું નિવારણ કઈ રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ કઈ રીતે શુદ્ધ થઈ શકે? આત્મકલ્યાણના ઘણા સાધનો બતાવ્યા છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન કયું? પાવનથી પણ પાવન શું છે અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? અને એના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાય છે. જુઓ, શ્રીમદ ભાગવત ત્રીજા દ્વાપર યુગના અંતમાં રચાયું છે. ટૂંકો પરિચય ભાગવતનો આપું તો શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંધ છે, 50 પ્રકરણો છે, 335 અધ્યાય છે. આમ 332 અધ્યાય છે. 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. એનું કારણ ભાગવતજીમાં જે પણ લીલાઓ ભગવાનની વર્ણવી છે બધી સારસ્વત કલ્પની લીલા છે. મત્સ્ય પુરાણ આદિમાં વર્ણન છે કે સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતારો થયા, જે મહાપુરુષો પ્રગટ થયા, એમના ચરિત્રને ભાગવત કહેવામાં આવે છે. એટલે 10મા સ્કંદનો 12મો, 13મો ને 14મો અધ્યાય એમાં જે લીલા છે એ અન્ય કલ્પની છે. એટલા માટે 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. 335 અધ્યાયમાં કુલ 16,195 શ્લોક છે. આપણે કહીએ છીએ ભાગવતમાં 18,000 શ્લોક છે, તો અહીંયા શુક ઉવાચ, પરીક્ષિત ઉવાચ એ ગણાતા કુલ 1270 ઉમેરાયા. 218 શ્લોકો છે. અને દરેક અધ્યાયના અંતે 335 અધ્યાયના અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે લખ્યું છે. એ મળીને કુલ શ્લોકોની સંખ્યા 18,000 થાય છે. એવું આ શ્રીમદ ભાગવત છે. જો પ્રશ્નો ઘણા પૂછાયા, મહારાજ કૃપા કરીને બતાવો. કલિકાલમાં જ્ઞાન તો બહુ દૂર છે, માણસની અંદર ભક્તિનો અભાવ છે, વૈરાગ્ય તો ક્યાંય દેખાતો નથી, માણસમાં વિવેક ક્યાંથી આવે? આપ બતાવો. અમે તો અજ્ઞાની જીવ છીએ, આપ ગુરુ છો.
જેમનું તેજ કરોડો સૂર્ય સમાન છે. ગુરુની આગળ અમે બેઠા હોઈએ અને જીવનમાં અંધકાર હોય તો કેમ ચાલે? ગુરુને તો જીવનમાં સર્વોપરી કયા છે. જો ચિંતામણીની સામે કોઈ કામના કરવામાં આવે તો એ લૌકિક ફળ આપે. કલ્પ વૃક્ષની સામે કોઈ કામના કરીએ તો સ્વર્ગ સુધીનું સુખ આપે. પણ ગુરુ સર્વોપરી છે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત ભગવાન સાથે જીવનું મિલન કરાવી શકે. અને ગુરુને ભગવાનના પ્રતિનિધિ માનવામાં આવ્યા છે. જો ગુરુ બે અક્ષરનો શબ્દ કેવલ નથી. ગો એટલે અંધકાર, રૂ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે. એક તો અજ્ઞાનતાનો અંધકાર. પોતાના જ્ઞાનના તેજથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે ગુરુ. બીજો છે માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે, 9 માસ માતાના ઉદરમાં રહે, એનો જન્મ થાય, જેટલું ભાગ્યમાં આવે એટલું જીવન જીવે, મૃત્યુ થાય, પાછો માતાના ઉદરમાં આવે. આ જન્મ મરણનું પરિભ્રમણ ચાલતું રહે છે. માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી જે મુક્તિ સુધી પહોંચાડે, પ્રભુ સુધી પહોંચાડે, એ ગુરુ છે. અને એટલા માટે ગુરુને સર્વોપરી કયા છે. જુઓ, ગુરુ એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ. ગુરુની જવાબદારી છે પોતાના શિષ્યને પ્રભુ સુધી પહોંચાડે. પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરે. અને શિષ્યની જવાબદારી છે કે પોતાના ગુરુમાં ભગવત ભાવ રાખવો જોઈએ. ગુરુને સામાન્ય લૌકિક વ્યક્તિની જેમ ન માનવા. આ બંને વ્યવહાર જ્યારે સચવાય ત્યારે જીવનો ઉત્કર્ષ થાય છે. ગુરુ તો પ્રભુની કૃપાથી મળી જાય, પણ જ્યારે આપણી અંદર શિષ્યત્વનું નિર્માણ થાય ત્યારે ગુરુ એ પ્રભુ સુધી પહોંચવાનું દ્વાર છે. વાર્તા સાંભળી હતી. એક માણસ મરીને સ્વર્ગમાં ગયો. ઘણા દિવસ પછી સાંભળ્યું કે આજે સ્વર્ગના દર્શન કરવા ભગવાન પધારવાના છે. ભગવાનની સવારી આજે સ્વર્ગમાં આવશે. હજારો ભક્તોની સાથે ભગવાનના દર્શન કરવા કતારમાં ઉભો રહ્યો. થોડી વાર થઈ, જોયું કોઈ વ્યક્તિ દૂરથી ઘોડા પર બેસીને આવી રહ્યું છે. કોઈને પૂછ્યું શું આ ભગવાન છે? ના, આ તો ફલાણા સંત છે. વળી થોડી વાર થઈ, કોઈ રથમાં બેસીને આવી રહ્યું છે. લોકો જય જયકાર કરે છે. પૂછ્યું આ ભગવાન છે? ના, ફલાણા આચાર્ય છે. સાંજ ઢળવા આવી અને ગુરુ, આચાર્ય, સંત, મંડલેશ્વર, મહામંડલેશ્વરની સવારીઓ નીકળી, પણ ભગવાન દેખાયા નહીં. છેલ્લે જોયું ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ દૂરથી એકલું આવી રહ્યું છે. મોઢા પર થાક છે, ઉદાસી છે. કોઈ કહ્યું લો ભગવાન આવી ગયા. પેલાને આશ્ચર્ય થયું. અત્યાર સુધી જેટલા સાધુ સંતો નીકળ્યા બધાની સાથે ભક્તોના ટોળા હતા, અને ભગવાન એકલા કેમ? પૂછ્યું ભગવાનને. ભગવાન કે જો આ કલિયુગમાં જેટલા પણ ગુરુઓ છે ને, એ બધાએ પોતપોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતું જ નથી. જગતમાં એકલો કોઈ હોય તો હું છું. જો એટલા માટે ગુરુની જવાબદારી છે કે શિષ્યને પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ ન કરે, પ્રભુ સુધી પહોંચાડે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ શિષ્યને બતાવે. એવા સમર્થ ગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ છે. તો સાક્ષાત ભગવદ વદનાવતાર છે. પ્રભુના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ છે. શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદીપ. એટલે તો સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીને અદેય દાન દક્ષ કહ્યા છે. અદેય એટલે જે કોઈ ના આપી શકે એવું દાન.
અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, દ્રવ્યનું દાન, અનેક પ્રકારના દાન છે, કોઈ પણ આપે. પણ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ થતા ઠાકોરજીની સેવાનો અધિકાર અને પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણને સેવ્ય સ્વરૂપે પધરાવી આપ્યા છે. પ્રભુ સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. પ્રભુની સેવા દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ થશે. એટલા માટે શ્રી વલ્લભ અદેય દાન છે. અને શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર પ્રકાર બતાવ્યો છે. ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુના લક્ષણો બતાવ્યા છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. ગુરુ છે કૃષ્ણ સેવા પરાયણ હોય, કૃષ્ણ સેવા જેમના જીવનનો આદર્શ છે, પ્રભુની સેવામાં જે તત્પર હોય. કેમ કે જે પોતે કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા છે, જે કૃષ્ણને પ્રેમ કરતા હોય એ જ બીજાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડી શકે. વિક્ષ દંભાદિ રહિતમ, એ પ્રભુની સેવા દંભ કે દેખાવ માટે ના થતી હોય. જીવનમાં પાખંડ ના હોય, સહજતા હોય. જો પ્રસંગ આવે છે, શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજની યાત્રા કરવા પધાર્યા, ગહેવર વનમાંથી પસાર થઈ રહ્યા હતા, તો ત્યાં એક મરેલો અજગર પડ્યો હતો અને લાખો કીડીઓ પેલા અજગરને ફોલી ફોલીને ખાઈ રહી હતી. કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા. પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ અજગરની આ દુર્દશા કેમ? શ્રી મહાપ્રભુજીના પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું. આ અજગર ગયા જન્મમાં એક દંભી, પાખંડી અને લોભી ગુરુ હતો. પોતે પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન કર્યું નહીં, પોતે જીવનમાં ક્યારે પ્રભુની સેવા કરી નહીં, શાસ્ત્ર ભણ્યો નહીં, કેવલ લોભ અને દંભથી પ્રેરાઈને હજારો ચેલાઓ કર્યા. એ તો મરીને અજગર થયો, પણ એના ચેલાઓ પણ કીડી બનીને એને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે કે અરે પાખંડી, તે તારો ભવ તો બગાડ્યો પણ સાથે અમારો એ ભવ બગાડ્યો. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સાવધાન કરે છે. દંભાદિ રહિતમ, ત્રીજું કયું નરમ. આ વિવેક આજના સમયમાં થોડો સમજવા જેવો છે. નર શબ્દના બે અર્થ થાય. નર એટલે વ્યક્તિ પણ થાય અને નર એટલે પુરુષ પણ થાય. જો આપણે ત્યાં અમુક અધિકાર વૈદિક પરંપરામાં સ્ત્રીઓને આપવામાં આવ્યા નથી. સ્ત્રી શિક્ષક હોય, સંત હોય, ઉપદેશક હોય, પ્રવચનકાર હોઈ શકે, પણ સ્ત્રીઓને યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ નથી. એટલા માટે દીક્ષા આપવાનો અધિકાર ગુરુ તરીકે અને વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી ભાગવતજીની કથા કરવાનો અધિકાર નથી. ભાગવતજીના મહાત્મ્યમાં પણ આગળ બતાવ્યું છે. એટલા માટે પુરુષ પરંપરાનો આચાર્ય હોય, જે પોતે દીક્ષિત હોય પરંપરાથી, યોગ્ય પુરુષ. એટલા માટે નર શબ્દ કયો છે. અને ચોથું શ્રી ભાગવત તત્વજ્ઞમ, કેવલ ભાગવતજીની કથા કરનાર નહીં, પણ ભાગવતના મૂળ તત્વને જેણે જાણ્યું છે, સુબોધનીજી સાથે જેણે ભાગવતનું ચિંતન કર્યું છે, એવા યોગ્ય ગુરુ હોય તો શિષ્ય ભાવથી એના શરણમાં જાઓ, ચોક્કસ તમારો ઉદ્ધાર થશે. નહીં તો પેલી કીડીઓ જેવી દશા થશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. ગુરુની બહુ મોટી જવાબદારી છે. અને એટલા માટે જ ગુરુને ભગવાનના સમકક્ષ માનવામાં આવ્યા છે. આપણા શાસ્ત્ર કહે છે ક્યારે ગુરુના સ્વરૂપમાં, ગુરુની વાણીમાં, ગુરુની કૃતિમાં અવિશ્વાસ ન લાવવો જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્યેશુ, ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય. અને સંદિગ્ધો હિ હતો મંત્ર, અવિશ્વાસ હોય તો સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. અને એટલા માટે જ એવા ગુરુ જીવનમાં પ્રાપ્ત થાય તો શિષ્ય કહે છે, એવા ગુરુના ચરણની રજ હું મારા મસ્તક પર ધારણ કરું, અરે મારું સમગ્ર જીવન મારા એ ગુરુની સેવામાં વ્યતીત કરું. આવું ભાગ્ય છે કે મને જીવનમાં એવા ગુરુ પ્રાપ્ત થયા છે કે જેમની કૃપાથી મને ઠાકોરજી મળ્યા છે. શિર પર ધરે હું તો શિર પર ધરું,
મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું શિર પર ધરું રે હું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું શિર પર ધરું રે હું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું શિર પર ધરું રે હું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું વેદ પુરાણ જેનો મહિમા વખાણે જાણ્યા પછી હું શિવને જ્યાં ત્યાં ફરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું ગુરુની ચરણ શિર પર ધરું રજના પ્રતાપ ને જ્યારથી મેં જાણ્યું એના રજના પ્રતાપ ને ત્યારથી લલાટેનું તિલક કરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું શિર પર ધરું રે હું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું કરણીએ હું તો રાખું એવી ભાવના રજના કરણીએ હું તો રાખું એવી ભાવના ગુરુના ચરણોમાં જીવું કે મરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું કાશીને વ્રતમાં વાસ ગુરુની કલાઓને દાસીને વ્રજમાં વાસ
ભક્તિ કરું મારા ગુરુની શરણ શિર પર ધરું શિર પર ધરું રે હું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ શિર પર ધરું મારા ગુરુની શરણ ગુરુની શરણ ગુરુની શરણ શિર પર ધરું. એવા ગુરુ સન્મુખ બેઠા છે, આપ અમારું સમાધાન કરો. પ્રશ્ન ઘણા પૂછાયા, બધા પ્રશ્નોનો એક ઉત્તર મળ્યો. કાલ વ્યાલ મુખ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ્ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. આ કલિયુગના જીવો કેવા છે? તો કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ. આ કાળને વ્યાલની ઉપમા આપવામાં આવી. વ્યાલ એટલે સર્પ. કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા હોય છે. જો ભવાટવી, અટવી એટલે જંગલ. આપણું જીવન જંગલ જેવું છે. માણસ જંગલમાંથી કોઈ પ્રવાસી પસાર થતો હોય અને આસપાસમાં કોઈ વાઘ, વરુ, ચિત્તો, સિંહ, દીપડો કોઈ સંતાઈને બેઠો હોય તો એના શ્વાસના કે પગલાના અવાજથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પ્રાણી સંતાઈને બેઠું છે. માણસ સાવધાન થઈ જાય. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર સુદ્ધા ના પડે. એમ કાળરૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલો એવો જીવ, એની પાસે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો માણસ કેવો છે, મૃત્યુ તો માણસને એક જ વાર સતાવે છે, પણ મૃત્યુનો ભય વારવાર સતાવે છે. અને શ્રીમદ ભાગવત એક માત્ર એવું શાસ્ત્ર છે, એક સાધન છે કે કલિયુગના જીવોને ભગવત પ્રાપ્તિ કરાવી શકે. માણસને એક પળનો પણ ભરોસો નથી. આગલી પળે આપણું શું થશે? માણસ ઘરેથી બહાર નીકળે એને ખબર નથી કે સાંજે પાછા આપણે આવશું કે નહીં. રાત્રે માણસ ઊંઘે તો એને ખબર નથી કે સવારે આપણે જાગશું કે નહીં. આપણે કેવા જીવ છીએ? હા, એક ઘડીની ખબર નથી અને 5 અને 10 વર્ષની યોજનાઓ આપણે બનાવીએ છીએ. આટલું કમાઈશું, પછી 2 વર્ષ પછી દીકરાના લગ્ન કરશું, પછી આ ફ્લેટમાંથી બંગલામાં રહેવા જઈશું, પછી દીકરીને પરણાવશું, ત્યાં દીકરાના દીકરા મોટા થશે. 10-15 વર્ષની યોજનાઓ ઘડી કાઢીએ, પણ એક પળનો આપણને ભરોસો નથી, ખબર નથી. કોઈ બહુ સરસ કહ્યું છે, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. આવતા જન્મમાં આપણે મળશું, એક પળની ખબર નથી અને જન્મ જન્માંતરના વાયદા કરે છે. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે. યુધિષ્ઠિરનો નિયમ, બહુ દાનવીર હતા. દરરોજ કેટલાય યાચકો એમની પાસે આવે ને પુષ્કળ દાન એમને આપે. કોઈ ખાલી હાથે ન જાય. એકવાર દાન આપીને સાંજે નિવૃત્ત થયા, પરવાર્યા, મહેલમાં જઈ રહ્યા હતા, ત્યાં કોઈ યાચક આવ્યો. મહારાજ, મને દાન આપો, આવશ્યકતા છે. કોઈ હમણાં દાન આપીને હું ફ્રી થયો છું, પરવાર્યો છું. એક કામ કરો, આજે તમે અમારા રાજ્યના અતિથિ બની જાઓ,
તમારી આગતા સ્વાગતા અમે કરીએ. આવતીકાલે તમે જેટલું માગશો એટલું દાન મળી જશે. પેલા વિપ્રને સંતોષ કરાવી યુધિષ્ઠિર મહેલમાં આવ્યા. ભીમસેને એ દિવસે રાત્રે આખા ગામમાં ઢોલ, તાસા, નગારા, શેરણાઈ વગડાવી ઉત્સવ મનાવ્યો. આ ઢોલ, નગારા, શેરણાઈનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, ભીમ, આજે કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે? આ ઢોલ નગારા વાગી રહ્યા છે. ભીમ કે, મોટા ભાઈ, વારંવાર તમારા મોઢે સાંભળ્યું છે કે માણસનો એક ક્ષણનો પણ ભરોસો નથી કે આગલી પળેનું શું થશે. અને પેલા આવનાર યાચકને તમે દાન દેવા માટે આવતીકાલનો વાયદો કર્યો છે. એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે તમે આવતીકાલ સુધી જીવતા રહેવાના છો. એનો હું ઉત્સવ મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે, ભીમ, તે મારી આંખો ખોલી નાખી. કાલનો કોને ભરોસો છે? મેં વચન તો આપ્યું દાન દેવા માટે. કદાચ કાલે હું જીવતો ના રહું તો મારા વચનનું શું થાય? કદાચ પેલો આવનાર યાચક જીવતો ના હોય તો? કદાચ એવું પણ બને કે આજે એને જરૂર છે અને કાલે એને ક્યાંયથી ધન મળી જાય અને એને દાનની જરૂર ન રહેતો. કદાચ એવું પણ થાય કે દાન દેવાની ક્ષમતા જે મારામાં છે, કદાચ કાલે દાન દેવાનું સામર્થ્ય મારામાં ન હોય તો? તે મારી આંખો ખોલી નાખી. ત્યારે ને ત્યારે પેલા યાચકને બોલાવી અને પુષ્કળ દાન આપ્યું. જો વૈષ્ણવ માણસના મનમાં ક્યારે કોઈ શુભ સંકલ્પ આવે, મારે ઠાકોરજીની સેવા ઘરે પધરાવી છે, વિલંબ ના કરો. માણસના ચિત્તની વૃત્તિ બદલાતા વાર લાગતી નથી. મનમાં ક્યારે સંકલ્પ થાય કે મારે શ્રીમદ ભાગવતજીની કથા બેસાડવી છે, મનમાં થાય મારે સત્સંગ કરવો છે, ત્યારે એવા સારા સંકલ્પ મનમાં આવે ત્યારે માણસે બહુ સમય બગાડવો નહીં. માણસના શરીરનો ભરોસો નથી. એટલા માટે કહ્યું કે શ્રીમદ ભાગવતજીથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. મૃત્યુના મુખ પાસે બેસેલો માણસ છે. ભાગવતજી દ્વારા એનો ઉદ્ધાર થશે. પણ કહેશે શ્રીમદ ભાગવતનું શ્રવણ કેવી રીતે થાય? માણસનું મન શુદ્ધ નથી, અનેક વિચારોથી ઘેરાયેલું છે. માણસના મનનો કોઈ ભરોસો નથી. વારંવાર અનેક સંકલ્પ અને વિકલ્પથી માણસનું મન નિરંતર બદલાતું રહે છે. આજે મનમાં આવે કે મારે યાત્રા કરવા જવું છે, કાલે મનમાં થાય મારે તો કાશ્મીર ફરવા માટે જવું છે. આજે મનમાં થાય કે મારે સત્સંગ કરવા જવું છે, કાલે વિચાર બદલાય, મન બદલાય તો થાય કે મારે થિયેટરમાં સિનેમા જોવા જવું છે. માણસના વિચારોનો કોઈ ભરોસો નથી. માણસનું મન શુદ્ધ હોય ત્યારે મનમાં સારા સંકલ્પો આવે છે. અને માણસનું મન છે ને એ અરીસા જેવું છે, દર્પણ જેવું છે. જો માણસના મનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. અરીસાને આપણે દર્પણ કહીએ, સ્પષ્ટ દ્રષ્ટા છે. આપણે જેવા હોઈએ એવું આપણું આબેહો પ્રતિબિંબ અરીસામાં, દર્પણમાં પડે છે. પણ એક વસ્તુ યાદ રાખો, દર્પણ છે એ માત્ર આપણું બહારનું પ્રતિબિંબ બતાવી શકે. આ જગતમાં જેવું દર્પણ બીજું કોઈ નથી કે જે આપણું અંદરનું પ્રતિબિંબ બતાવી શકે. માણસ જાત બહુ ચાલાક છે, દર્પણને પણ છેતરે. માથા પર એકે વાળ ના હોય, ટાલ પડી હોય અને વેગ પહેરીને દર્પણની સામે ઊભો રહે તો વાળવાળો ચહેરો દેખાય. મોઢામાં એકે દાંત ના હોય ને ખોટી 32 પહેરીને ઊભો રહીને દાંત કાઢે હશે તો દાંતવાળો ચહેરો દેખાય. શરીરનો વાન કાળો ભમર હોય અને પાવડર લગાડી મેકઅપ કરીને અરીસા સામે ઊભો રહે તો ગોરો ચહેરો દેખાય. માણસ દર્પણને છેતરી શકે, પણ આ મનરૂપી દર્પણને કોઈ છેતરી ના શકે. કારણ કે દરેકના અંતર મનમાં અંતર્યામી સ્વયં બિરાજે છે. આપણે કેવા છીએ, શું વિચારીએ છીએ, કેવું આપણું આચરણ છે, દુનિયાના લોકો જે સમજે તે
પણ જે સાચું છે એ તો આપણું મન હંમેશા કબૂલ કરે છે. એટલા માટે કોઈએ બહુ સરસ કહ્યું છે, તોરા મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મો કો દેખે और दिखाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. मन ही ईश्वर मन ही देवता, मन से बड़ा न हो. मन ही ईश्वर मन ही देवता, मन से बड़ा न हो. मन उजियारा जब जब फेरे, जग उजियारा हो. इस उजले दर्पण पर प्राणी भूलना जमने पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. सुख की कलिया दुख के कांटे, मन सबका सुख की कलिया दुख के कांटे, मन सबका मन से कोई बात छुपे ना, मन के नैन हजार. जग से कोई भागल चाहे, जग से कोई भागल चाहे, मन से भाग न पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए.
दौलत ढलती छाया मन का धन अनमोल। तन की दौलत ढलती छाया मन का धन अनमोल। तन के कारण मन के धन को मत माटी में रो। मन की कदर भुलाने वाला, मन की कदर भुलाने वाला हीरा जन्म गवाए। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। भले बुरे सारे कर्मों को देखे और दिखाए। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण, तोरा मन दर्पण, तोरा मन दर्पण कहलाए। માણસનું મન દર્પણ જેવું છે અને દર્પણમાં પ્રતિબિંબ દેખાવું જોઈએ. આપણે આટલી કથાઓ કરી, આટલી ઠાકોરજીની સેવા કરીએ છીએ, આટલો સત્સંગ કર્યો, તો એનું પ્રતિબિંબ આપણા મન ઉપર કેમ નથી દેખાતું? દર્પણમાં પ્રતિબિંબ ન દેખાવાના ઘણા કારણો છે. એક તો દર્પણ ઉપર ધૂળ જામી ગઈ હોય ને તો આપણું પ્રતિબિંબ ચોખ્ખું ના દેખાય. આપણા મન ઉપર અહંતા મમતાની એવી ધૂળ જામેલી છે. કેટલાય જન્મો આપણે લીધા, કેટલાય શરીર બદલી નાખ્યા, દરેક જન્મમાં કેટલી ક્રિયાઓ જોઈ, કેટલું સાંભળ્યું. આ દરેક જન્મની વાસનાનો પ્રભાવ આપણા મન પર પડે છે. અહંતા મમતાની ધૂળ હટે, દર્પણ સ્વચ્છ થાય, ત્યારે એમાં ચોખ્ખું પ્રતિબિંબ દેખાય. બીજું, અંધકાર હોય, કોઈ ડાર્ક રૂમમાં તમે જાઓ, અંધારું હોય, તો તમારું પ્રતિબિંબ તમને દર્પણમાં ના દેખાય. આજે અજ્ઞાનતા એ પણ અંધકાર છે. સાચું શું ખોટું શું માણસને આજે સમજણ નથી. ત્રીજું, આપણી આંખોમાં કોઈ તકલીફ હોય તો પણ ચોખ્ખું ના દેખાય. કે છે આ મનરૂપી દર્પણ પર આપણું પ્રતિબિંબ કેવી રીતે પડે? શ્રીમદ ભાગવતજીનો સત્સંગ, ભાગવતજીની કથા એવી છે કે આપણા મન ઉપરથી ધૂળ ઉડાડી દે, અજ્ઞાનતાના અંધકારને દૂર કરે, માણસની બુદ્ધિને નિર્મળ કરે. પણ એ ભાગવતની કથા સાંભળવાનું સૌભાગ્ય કેવી રીતે મળે? તો કે આ ભાગવતની કથા એમને એમ ના પ્રાપ્ત થાય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. માણસના અનેક જન્મોના પુણ્ય કર્મો જ્યારે સંચિત થાય અને એનું ફળ પાકે, પ્રભુની જ્યારે કૃપા થાય, ત્યારે ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે. આ ભાગવતજીની કથા એવી છે કે જે સાંભળવાનો વિચાર કરે કે મારે સાંભળવી છે, એ ન સાંભળી શકે, પણ સ્વયં ઠાકોરજી વિચાર કરે કે મારે આ જીવને કથા સંભળાવવી છે, એ જ અહીંયા કથા મંડપમાં આવીને સાંભળી શકે. અને જો એટલા માટે તો આપણે શું પત્રિકામાં લખીએ છીએ, કથામૃતનું રસપાન. ખાલી સાંભળવાની ક્રિયા નહીં, આ કથામૃતનું કર્ણથી પાન કરીએ છીએ. પાન ક્યારે થાય? ઘણા લોકો વિચારે યુટ્યુબમાં લાઈવ આવે છે ને, ઘરે બેસીને જોઈ લેશું, સાંભળી લેશું. વિચારો તમે, પ્રયાગમાં કુંભ ચાલતો હોય, કુંભનો મેળો ચાલતો હોય, હજારો ભક્તો ભાવિકો એ કુંભનું સ્નાન કરવા જાય અને કુંભનું લાઈવ પ્રસારણ ટીવીમાં થતું હોય, તમે ઘરે બેસીને કુંભનું મેળાનું દર્શન કરો, પણ ગંગાજીમાં સ્નાન કે પાન કરવાનો લાભ મળે ખરા?
ઘરે બેસીને ખાલી શ્રવણ કરી શકો, પણ એનું પાન કરવા માટે તો અહીંયા સુધી આવવું જ પડે. અહીંયા સન્મુખમાં બેસો ત્યારે ખરા અર્થમાં કથામૃતનું પાન થાય. પ્રભુની જ્યારે કૃપા થાય, વિચાર તો ઘણા લોકો કરે, ઘણા ઘરેથી નીકળ્યા હોય ને અધવચ્ચેથી પાછા જવું પડે, કંઈક લૌકિક આવરણ આવે. કેમ કે આ પ્રભુની કથા છે ને પ્રભુની કથા એ જ સાંભળી શકે કે પ્રભુની જ્યાં ઈચ્છે કે આ કથા મારે એને સંભળાવી છે. દેવોને પણ એ સૌભાગ્ય મળ્યું નથી. કે છે ને સ્વર્ગના દેવતાઓએ વિચાર કર્યો કે સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવવાના છે, અમારે પણ એ ભાગવતજીની કથાનું શ્રવણ કર્યું છે. ગંગાજીનો પરમ પાવન કિનારો, શુકતાલનું સ્થાન છે. પરીક્ષિત શ્રોતા બનીને અનશન વ્રત ધારણ કરીને બેઠા છે. સુખદેવજી કથામૃતનો પ્રસંગ પ્રારંભ કરે પહેલા એક ઘટના ઘટી કે સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. જો કહ્યું ને કે આ કથા કલ્પવૃક્ષ છે, જે જેવો હેતુ લઈને આવે ને એવું ફળ એને મળતું હોય. આ દેવતાઓનો હેતુ શુદ્ધ નથી. સુખદેવજીને વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય કરવા આવ્યા, તમારી સાથે થોડો વેપાર કરવો છે. આજથી 7 દિવસ પછી તક્ષક નાગના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમારી પાસે આ અમૃતનો કળશ છે, અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, અમર બની જશે. અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? પણ એના બદલામાં જો અહીંયા વેપારી બુદ્ધિ આવી, એના બદલામાં તમે કથામૃતનું પાન અમને કરાવો. અરે શ્રોતા બનીને શાંતિથી બેસી ગયા હોત તો કદાચ લાભ મળ્યો હોત, પણ અહીંયા બુદ્ધિમાં ફરક છે. સુખદેવજીને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા માટે આ સામે શ્રોતા બેઠો છે, એનો અધિકાર કેટલો છે જોવા માટે પૂછ્યું. રાજા, તારી સામે 2 પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તારે કયા અમૃતનું પાન કરવું છે? વૈષ્ણવ, તમને પૂછું કે તમારી સામે 2 વિકલ્પ હોય કે એક તો સ્વર્ગનું અમૃત છે, પીને તમે અમર બની જાઓ, અને બીજો વિકલ્પ છે કે કથામૃતનું પાન કરો, ભાગવતનો સત્સંગ કરો. તમે શું પસંદ કરો? હા, મને ખબર હતી, એ જ કહેશો બધા. કેવું બહુ સારું લાગે, પણ સામે હોય તો શું વિચારે? આ સ્વર્ગનું અમૃત પીને પેલા અમર બની જાવ, કથા તો ગમે ત્યારે સાંભળશું. પણ પરીક્ષિત ધીર ગંભીર પુરુષ હતો, અને વિવેકથી ગુરુને પૂછ્યું, આપ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃતનું પાન કરવાથી શું લાભ મળે?